ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને સીઆર પાટીલનું નિવેદન સામે આવ્યું છે। જણાવ્યું છે કે બ્રિજ દુર્ઘટનામાં સરકાર કડક કાર્યવાહી કરી રહી છે। આ પ્રકારની ઘટના ચલાવી ન લેવાય। બેદરકાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થશે। હું અંગત રીતે માનું છું કે દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ તેવું સીઆર પાટીલે નિવેદન આપ્યું। કોઈ પણ બનાવ જ્યારે બને છે ત્યારે સરકાર એ કોઈની પણ હોય એ ચોક્કસપણે ઇન્ક્વાયરી કરતી હોય છે, પણ હું આપને એમ કહીશ કે આની અંદર પગલાં લેવાના શરૂ કર્યા છે। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા છે અને હું પણ એમને વિનંતી કરીશ કે જરૂર એમાં કડકમાં કડક પગલાં લે। દોષિતોને કોઈ પણ હાથમાં છોડવા જોઈએ નહીં। નિર્દોષ લોકો જે રીતે એમણે આજે જાન ગુમાવી છે એમને એમના ફેમિલી પ્રત્યે એમનું દિલસોજી છે, પણ સાથે સાથે આવા કોઈ જવાબદાર વ્યક્તિને ન છોડાય એના માટેના તમામ પગલાં ભરવા માટે હું પણ આગ્રહ કરીશ એવું આપને ખાતરી આપીશ।